આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત દીવ બંદરના લક્ષ્મીચંદ શેઠની પ્રસંગ વાર્તા સાંભળશું। હરિયાળી નાગેરમાં વ્રજાનંદ સ્વામી તથા રાઘવાનંદ સ્વામી સંત મંડળ સાથે વિચરણ કરી રહ્યા હતા। એક દિવસ સંતો ફરતા ફરતા દીવ બંદર પાસે આવેલા ગોગલા ગામે આવ્યા ને ગામના ગોંદરે વૃક્ષોની છાયામાં સંતોએ આવીને ઉતારો કર્યો। ત્યાં 2-4 દિવસના અહીંના રોકાણ દરમિયાન સંતો ગામમાં ભિક્ષા માગવા જતા। તે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ નો નાદ સાંભળીને લોકો ઘરની બહાર નીકળતા હતા ત્યારે આશ્ચર્ય સાથે એમની આંખો ઠરી જતી। સાત્વિક અને સૌમ્ય વેશ, મુખમાં પ્રગટ શ્રી હરિનું નામ સ્મરણ અને નીચી દ્રષ્ટિ રાખીને ભિક્ષા માગતા સાધુઓને જોઈ લોકોના હૃદય શાતા અનુભવતા। હરિ ઈચ્છાથી ભિક્ષામાં કાચું પાકું જે કાંઈ અન્ન મળે એ લઈને શાંતિથી ગામ બહાર નીકળી જતા। નિસ્વાદી, નિર્માની, નિર્વ્યસની સાધુઓના દર્શન માત્રથી ગામના લોકો પરસ્પર ચર્ચાએ ચડ્યા હતા। એમનું આશ્ચર્ય અને કુતૂહલ એમને સંતોના ઉતારા તરફ દોરી જતું હતું। સાધુઓ આટલા શાંત, સરળ અને નિર્માની પણ હોઈ શકે એવી અનુભૂતિ એમને આશ્ચર્ય સર્જતી હતી। અને ગામમાં ચારેય તરફ ચર્ચા થતી હતી કે 2-4 મહાત્માઓના આગમનથી આખું ગામ ત્રાસી જાય છે, જ્યારે આ તો 15-20 સાધુઓ છે, ન તો એ કાની માગે કે ન કાની તોફાન કરે ને આખો દિવસ ધ્યાન ભજનમાં જ નિમગ્ન રહે છે। ખરેખર આવા સાધુનો ઉપદેશ ગ્રહણ કરીએ તો જરૂર આપણો મોક્ષ થાય। આમ હૃદયમાં ઉઠતા આશ્ચર્યથી ગામના મુમુક્ષુ લોકો સંતો પાસે આવવા લાગ્યા। સંતોનો સાત્વિક અને અંતરની ગાંઠોને ઓગાળી નાંખે એવો સચોટ ઉપદેશ સાંભળીને લોકોની સંખ્યા વધતી ગઈ। પ્રગટ ભગવાનના ચરિત્રોની, મહિમાની, અસાર સંસાર તેમજ દેવોને દુર્લભ માનવદેહની વાતોથી મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિના બીજ રોપાવા લાગ્યા। તેવામાં એક દિવસ 3 વાગ્યાના સમયે નિત્યક્રમ પ્રમાણે સંતો માનસી પૂજા કરતા હતા। માનસી પૂજામાં કોઈ સંતો પ્રેમભીના અંતરે મહારાજ જાણે પ્રગટ બિરાજે છે એવી ભાવના કરીને કેસર, કસ્તુરી યુક્ત ચંદન ચર્ચતા હતા। ગુલાબ, મોગરા, ડોલર, ચમેલી વગેરે પુષ્પોના હાર, તોરા ને ગજરા ધરાવતા હતા। ચીકુ, કેરી, કેળા, દાડમ જેવા ફળો જમાડતા હતા। આમ વિવિધ વસ્તુ પદાર્થે કરીને માનસ ભાવે માનસી પૂજામાં શ્રીજી મહારાજને ધરાવીને મૂર્તિનું સુખ લેતા હતા। એ સમયે ગામના લક્ષ્મીચંદ શેઠ નામના વણિક ત્યાંથી પસાર થયા। એમને ઉત્તમ પ્રકારના અત્તર, ચંદન અને વિવિધ પુષ્પોની મઘમઘતી સુગંધની અનુભૂતિ થઈ। તે આખું વાતાવરણ જાણે અવનવી સુગંધથી મહેકતું હતું। એટલે લક્ષ્મીચંદ શેઠના ચાલતા પગ રોકાઈ ગયા। પોતે ચારેય બાજુ જોવા લાગ્યા। આમ તેમ જોઈને સુગંધનું સરનામું શોધવા લાગ્યા। ચારેય તરફ નજર ફેરવી પણ કોઈ એવું સ્થાન કે વસ્તુ પદાર્થ દેખાયા નહીં કે જેમાંથી આ સુગંધના શેરડા વછૂટતા હોય। આવનારી સુગંધની દિશામાં થોડા પગ માંડતા એમની નજર થોડે દૂર ધ્યાનમાં બેઠેલા સાધુઓ ઉપર પડી। જેમ જેમ પોતે એ તરફ ચાલ્યા ને નજીક આવતા ગયા તેમ તેમ સુવાસની તીવ્રતા વધતી ગઈ।
અત્તર, ચંદન, પુષ્પ, ફળ ફળાદિકની સ્પષ્ટ રીતે વર્તાતી સૌરભથી લક્ષ્મીચંદ શેઠનું મન ભારે આશ્ચર્ય અનુભવતું હતું, કારણ કે ધ્યાનમાં બેઠેલા સાધુઓની આસપાસ ઝાડની ડાળીઓ ઉપર ટીંગાતી ધૂળીઓ સિવાય બીજું કશુંની દેખાતું જ નહોતું. તે શેઠ નજીક આવ્યા. હવે એમને ખાતરી થઈ ગઈ કે સુગંધ તો આ સાધુઓ પાસેથી જ આવે છે. સાધુઓ ધ્યાનમાં બેઠા હતા, એટલે શેઠ પણ પાંચેક હાથ દૂર બેસી ગયા. સ્થિર આસને ધ્યાનાવસ્થામાં બેઠેલા સાધુઓને જોઈ શેઠનું મન શાંતિ અનુભવતું હતું, અને ઘણા પ્રશ્નો પણ ઊભા કરતું હતું. એ પ્રશ્નોના સમાધાન માટે લક્ષ્મીચંદ રાહ જોઈને બેઠા હતા. ને થોડી વાર પછી માનસી પૂજા પૂરી થતા સંતોએ આંખો ખોલી. તે સામે જ લક્ષ્મીચંદ શેઠ બેઠા હતા. એમણે ત્યાં બેઠા બેઠા જ હાથ જોડી સંતોને પ્રણામ કર્યા. સંતોએ શેઠને જય સ્વામિનારાયણ કહ્યા. પછી શેઠે પોતાની જિજ્ઞાસાને સંતોષવા સીધો જ પ્રશ્ન કર્યો કે તમારી પાસેથી આ સુગંધ શેની આવે છે? આવો શેઠનો પ્રશ્ન સાંભળીને સંતોના મુખ મલકાયા. ને વ્રજાનંદ સ્વામી બોલ્યા, ભાઈ, ભગવાનના ભક્ત સાચા ભાવથી અને ઉત્કૃષ્ટ પ્રેમથી ધ્યાનાવસ્થામાં ભગવાનની પૂજા કરતા પત્ર, પુષ્પ, ફળાદિક જે વસ્તુઓ અર્પણ કરે ત્યારે ભગવાન ભક્તને એ વિશુદ્ધ ભાવ પ્રત્યક્ષપણે સ્વીકારે છે, જેનો અનુભવ તમારા જેવા કોઈ મુમુક્ષુઓને થાય છે. આમ સંતોનો જવાબ સાંભળીને શેઠના મુમુક્ષુ હૃદયમાં વધારે પ્રશ્નો ઉઠ્યા. એ પ્રશ્નોને શમાવવા માટે શેઠે પૂછ્યું કે તમે કોના સાધુઓ છો અને કોની પૂજા કરતા હતા? ત્યારે સ્વામી કહે, ભાઈ, અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એ ભગવાન શ્રી સ્વામિનારાયણના નામે પ્રસિદ્ધ છે, અને અનંત જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય દેહ ધારણ કરીને ગામો ગામ ફરે છે. એ ભગવાનની અમે માનસી પૂજા કરતા હતા, અને એમની જ કૃપાથી તમને આ અનુભૂતિ થઈ છે. તે સ્વામીની વાત સાંભળીને લક્ષ્મીચંદ શેઠનો માન્યેલો જાગી ગયો. આ સાધુઓની પવિત્ર સાધુતા ઉપર તેઓ વારી ગયા. મન, જીવ અને અંતઃકરણમાં અનોખી અનુભૂતિના શેરડા પડવા લાગ્યા. તે ઊભા થયા અને વ્રજાનંદ સ્વામીના પગમાં પડી ગયા. પછી સ્વામીએ તેમના ખભા પકડી ઊભા કર્યા અને કહ્યું, ભાઈ, જો તમારે પણ એ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એમનો આશરો સ્વીકારો. ત્યારે હાથ જોડીને લક્ષ્મીચંદ શેઠ કહે, હા મહારાજ, મને એ ભગવાનને શરણે લ્યો અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરાવો. પછી વ્રજાનંદ સ્વામીએ લક્ષ્મીચંદ શેઠને શ્રી હરિની વાતો કરીને વર્તમાન ધરાવ્યા. આમ શેઠ સત્સંગી થયા. પછી તો શેઠ રોજ સંતો માટે સીધું સામગ્રી લાવે અને કલાકો સુધી સત્સંગ કરીને હૃદયરૂપી ખેતરને ખેડી સત્સંગની વાવણી કરે. એટલે લક્ષ્મીચંદ શેઠ પાકા સત્સંગી થયા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.